રાજકીય પક્ષોમાં મૂર્તિયાઓ શોધવાની પ્રક્રિયા એટલે કે સેન્સ પ્રક્રિયા. દર્શક મિત્રો, વાત કરવામાં આવે તો હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ચૂકી છે. 26 એપ્રિલ 2026 ના રોજ સમગ્ર ગુજરાતમાં તાલુકા, જિલ્લા, નગરપાલિકાની ચૂંટણી યોજાશે. તેમાં ભારતીય જનતા પાર્ટીના પણ મૂર્તિયાઓ શોધવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. કોંગ્રેસના પણ મૂર્તિયાઓ શોધવાની તૈયારીઓ થઈ ચૂકી છે. દર્શક મિત્રો, આજે પાદરા શહેરના અને પાદરા તાલુકાના તમામ એવા લોકો કે જે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ માંગવા ઈચ્છુક હતા, ભારતીય જનતા પાર્ટીમાંથી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લડવા માટે ઈચ્છુક હતા, તેવા તમામ લોકોને કરજણ ખાતે સેન્સ પ્રક્રિયામાં બોલાવવામાં આવ્યા હતા, જેમાં પાદરાથી ઘણા બધા લોકો પહોંચ્યા હતા. આ વખતે દર વખતેની જેમ, જો કે દર વખતે આ વસ્તુ થતી હોય છે, જે હું આપને કહેવા જઈ રહ્યો છું. મિત્રો, જ્યારે પણ ચૂંટણી યોજાતી હોય છે ત્યારે પપેટ ઉમેદવારો મૂકવામાં આવતા હોય છે. એ જ પ્રકારના પપેટ ઉમેદવારો ઘણી બધી તાલુકા પંચાયત બેઠકો અને જિલ્લા પંચાયત બેઠકોમાં મૂકવામાં આવશે, કે જે ઉમેદવાર પોતે કઈ નથી હોતા, ઉમેદવારનામાં પોતાનામાં કઈ નથી હોતું, ન પ્રજાનો વિશ્વાસ હોય છે, ના પ્રજાની વચ્ચે રહેતા હોય છે, ન પ્રજા તેઓને ઓળખતી હોય છે. પરંતુ એવા પપેટ ઉમેદવારો એટલા માટે લાવવામાં આવતા હોય છે કે તે માત્ર ને માત્ર ચહેરો હોય છે, પરંતુ તેની પાછળ કામ કરનારો વ્યક્તિ કોઈ બીજો હોય છે. કોઈ પણ સમાજની સીટ હોય, સ્ત્રી બેઠક હોય, પુરુષ બેઠક હોય, કોઈ પણ સીટ હોય, ઘણી ગાંઠી બેઠકો ઉપર જ પોતે જાતે મજબૂત ઉમેદવારો લડતા હોય છે. બાકી તમામ બેઠકો પર એવી પરિસ્થિતિઓ સર્જાતી હોય કે પત્નીનું ફોર્મ ભરાવી પતિ રાજ કરતા હોય, અથવા તો પછી કોઈ સામાન્ય વ્યક્તિનું ફોર્મ ભરાવી તેને જીતાડી લાવી અને થર્ડ પાર્ટી રાજ કરે. આ પ્રકારની પરિસ્થિતિ પણ પાદરામાં જોવા મળશે. બીએ ન્યૂઝ ગુજરાતીએ તો કમર કસી લીધી છે આજથી જે દિવસથી જાહેરાતો થાય અને જે દિવસથી ઉમેદવારોનું લિસ્ટ બહાર પડે, એક ઉમેદવારનો આપણે સંપર્ક કરવાના છે ને એક ઉમેદવારને ભારત શું છે, ગુજરાત શું છે, પાદરા શું છે, વડોદરા શું છે, ટિકિટ શું છે, ચૂંટણી શું છે અને આ બંધારણ શું છે, તેના તમામ સવાલો આ ઉમેદવારોને આપણે કરવાના છે. ઉમેદવારોનું સામાન્ય જ્ઞાન કેટલું છે, ઉમેદવારોમાં કેટલું ઘડતર છે, કેટલું ભણતર છે અને તેઓ પ્રજા વિશે કેટલું જાણે છે, તે ચોક્કસ આ પરીક્ષા, જનતાની પરીક્ષા આપણે લેવા જઈ રહ્યા છે. બીએ ન્યૂઝ ગુજરાતી એક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે, જનતાની પરીક્ષા. આ જનતાની પરીક્ષા કાર્યક્રમમાં જેટલા પણ ઉમેદવારો આ ઈચ્છુક છે, તમામ ઉમેદવારોને જનતાના સવાલો પૂછવામાં આવશે. આ ઉમેદવારોને જનતા માટે શું કરવાનું હોય છે, ગ્રાન્ટ કોને કહેવાય છે, 15મું નાણાં પંચ, 14મું નાણાં પંચ, સ્વભંડોળની વિકાસની ગ્રાન્ટો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તમામ પ્રકારના સવાલોનું લિસ્ટ આપણે તૈયાર કરી. આ તમામ સવાલો તમામ તાલુકા સદસ્યો, ઉમેદવારો તમામને કરવા જઈ રહ્યા છે. ત્યારે મિત્રો, આજરોજ વડોદરાના કરજણ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં અઢળક ટ્રકો ભરીને અહીંથી ઉમેદવારો ગયા હતા. પરંતુ તેઓ પોતાની આત્માને એકવાર સવાલ કરી લે કે પાદરા નગર, પાદરા શહેરની અંદર આ કોર્પોરેટરોએ પોતાના શહેર માટે, પોતાના પાદરા માટે શું કર્યું. હું આજે એમ કહીશ કે ભાઈ ચૈતન્યસિંહ ઝાલાના ધારાસભ્ય બન્યા પછી પાદરા શહેરમાં વિકાસના કામોની શરૂઆત કરવામાં આવી છે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ધારાસભ્ય બન્યા પછી પાદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક વિકાસની શરૂઆત કરી છે, જે સારું છે. તેને સ્વીકારવામાં ક્યારેય પાછીપાની ન કરવી જોઈએ, ભલે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પક્ષનો હોય. દર્શક મિત્રો, પાદરા શહેરમાં તેઓ વિકાસની શરૂઆત કરી, વિકાસ કરી નથી. વિકાસની શરૂઆત અને વિકાસ કરી દેવો, તેમાં આભ અને જમીન જેટલું અંતર છે. કેટલાક લોકો ખુશ થઈ ગયા હશે કે આવું સારું બોલે છે, પણ સારું એટલા માટે બોલું છું, સારું નહીં, સાચું બોલું કે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પાદરા શહેરમાં વિકાસ કરવાની શરૂઆતો કરી, પરંતુ કેટલા એવા સબસ્ટેશનો છે કે જેના ખાતમુહૂર્તો તેમના ભાઈ દ્વારા કરવામાં આવ્યા હતા, હજુ તે પણ પૂર્ણ નથી થયા. આપણે વિવાદમાં નથી જવું, મૂળ વાત આપણે સમજાવવા માંગી રહ્યો છું કે પાદરા શહેરના 28 કોર્પોરેટરો, અલગ અલગ વોર્ડના કોર્પોરેટરોએ તમારા માટે શું કર્યું, ખાસ ધ્યાન રાખજો. અને વોર્ડ નંબર 3 ખાસ, કારણ કે વોર્ડ નંબર 3માં એ દીકરો કરંટ લાગીને મરી ગયો હતો. અનેક પ્રકારની સમસ્યા. વોર્ડ નંબર 1 ની અંદર અત્યારે પણ ગટરનું પાણી એટલું બધું છે, ન માત્ર રોડ મંજૂર કરવાથી લોકોના વિકાસના કામો થઈ જાય છે. 5 વર્ષ સુધી તપસ્યાઓ ધરી, 5 વર્ષ સુધી વેઠ્યું, 5 વર્ષ સુધી તમે ખૂબ સહન કર્યું, અને જ્યારે ચૂંટણીને હવે 15 દિવસ બાકી છે, તમને એક લોલીપોપ પકડાઈ દે કે મંજૂર કરી દીધો, જો મંજૂર કરી દીધો, મંજૂર કરી દીધો. સાહેબ, મંજૂર કરવાથી કશું થતું નથી, તેને ગ્રાઉન્ડ પર લાવવું પડે, તેને કામ કરવું પડે. મંજૂર પણ ક્યારે કર્યો મિત્રો, મુદ્દો સમજજો. આ લોકોએ કામો મંજૂર કર્યા છે ચૂંટણીના 15 દિવસ પહેલા.
તમે જ્યારે સવાલ કરશો કે વોર્ડ નંબર 1 ની અંદર રોડ રસ્તા ગટર પાણીની વ્યવસ્થા નથી, ત્યારે તમને લેટર બતાવવામાં આવશે 1 થી 7 નંબરની ગ્રાન્ટ, 1 થી 7 નંબરના વિકાસના કામો તમારા મંજૂર થઈ ગયા છે. દર્શક મિત્રો, વોર્ડ નંબર 2 ની વાત કરવામાં આવે, વોર્ડ નંબર 3 ની વાત કરવામાં આવે, વોર્ડ નંબર 4 ની વાત કરવામાં આવે, વોર્ડ નંબર 4 માં પણ અતિશય ગંભીર પરિસ્થિતિ છે. વોર્ડ નંબર 4 માં પાણીની વ્યવસ્થાઓ નથી. વોર્ડ નંબર 3 માં લોકોના જીવ ગયા છે. વોર્ડ નંબર 5 ની પણ એ પરિસ્થિતિ, વોર્ડ નંબર 6 માં પણ એ પરિસ્થિતિ છે. વોર્ડ નંબર 6 માં કોર્પોરેટરો છે, સંતોષભાઈ, સંકેતભાઈ, બીજા પણ અન્ય 2 કોર્પોરેટરો છે, પરંતુ છતાંય વોર્ડ નંબર 6 માં કેટલી સમસ્યાઓ છે. સંતરામ ભાગોળ વિસ્તારની પરિસ્થિતિ જુઓ. ચૂંટણીના મહિના પહેલા કરેલા વિકાસના કામો ક્યારે બતાવવાનું નથી. એનું કારણ છે કે જાણી જોઈ લોકોને ભરવા માટે કરવામાં આવ્યા છે. દર્શક મિત્રો, વોર્ડ નંબર 7 માં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે. જે કાસ કાઢવામાં આવે, લોકોને કેટલી તકલીફ છે આપણે સૌ જાણીએ છીએ. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એવા ઉમેદવારો નક્કી કરવામાં આવે કે જે પ્રજાનો પ્રેમ મેળવી શકે, પરંતુ શું મેળવી શકવાના છે? આપણે સૌ જાણીએ છીએ એમ કે તમામ લોકો પોતાના ઉમેદવાર પત્ર ભરવા માટે, પોતે ઉમેદવાર થવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તાલુકામાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. જે સરપંચને, જે લોકોને ગામ પોતે પ્રેમ નથી કરતું, તેવા લોકોને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લડવાના અભરખાઓ જાગી રહ્યા છે ને તેઓ પોતે લડશે પણ. આ વ્યક્તિગત કોઈની ટીકા ટિપ્પણી નથી કરતો, એક જનરલ બાબત છે. કાં તો ઉડતું તીર કોઈક લઈ લે, સંબંધો ખરાબ થાય એવી પરિસ્થિતિ બને. દર્શક મિત્રો, જે વ્યક્તિને સભ્યની ચૂંટણીમાં જીતવા માટેના ફાફા પડ્યા હોય તે લોકો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લડવાના સપના જોઈએ છે. જે લોકોએ પ્રજા માટે ક્યારેય કોઈ કામો નથી કર્યા, પ્રજા માટે ક્યારેય કોઈ લડતો નથી લડી, પ્રજા શું છે અને પ્રજા માટે શું કરવું જોઈએ જેને નોલેજ નથી, તેવા લોકો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લડવા માટે નીકળી પડે છે. પરંતુ આ લોકશાહી છે. દેશમાં લોકશાહીમાં તમામને ચૂંટણી લડવાનો, જીતવાનો, હારવાનો તમામ પ્રકારના અધિકારો છે. ત્યારે મહત્વની બાબત છે, ઉમેદવાર કેવો હોવો જોઈએ પ્રજા નક્કી કરશે ને પ્રજાએ ચોક્કસથી ઉમેદવાર સાચવી જોઈ તેને મત આપવો. આગામી તારીખ 26 એપ્રિલના રોજ પાદરા તાલુકા પંચાયત, પાદરા જિલ્લા પંચાયતનું ભવિષ્ય પણ છે. ત્યારે આપણે સૌ એક સારા ઉમેદવારને જીતાડીએ, લોકશાહીમાં આપણું અમૂલ્ય યોગદાન આપીએ. કોઈ પણ પક્ષનો હોય, પરંતુ વ્યક્તિ સારો હોય તે ઉદ્દેશ્ય સાથે આપણે આ મહાન પર્વમાં ભાગ લઈએ અને નેતાઓને ઓળખીએ, જે લોકોના કારણે આપણા દીકરા દીકરીઓના મોત થયા હોય, જે લોકોના કારણે આપણા આજુબાજુના વિસ્તારોના બગડ્યા હોય, જે લોકોના કારણે આપણા આજુબાજુના વિસ્તારોના પાણી બગડ્યા હોય, જે લોકોના કારણે પાદરા શહેરને પાણી ન મળતું હોય, જે લોકોના કારણે પાદરા શહેરમાં આજે આટલા વર્ષોથી ગટરની વ્યવસ્થા ના હોય, જે લોકોના કારણે ગેસ લાઇનની વ્યવસ્થા જન જન સુધી ન પહોંચી હોય, જે લોકોના કારણે 1100 લોકોના મોત આ પાદરા જંબુસર રોડ પર થયા હોય, જે લોકોના કારણે મુજપર ગંભીરા બ્રિજની હોનારત દુર્ઘટના થઈ હોય, જેમાં 22 લોકોના પરિવાર રજડ્યા હોય, લાખો કરોડો, લાખો હજારો લાખો લોકોના ધંધા રોજગાર પર માઠી અસર પડી હોય, જે લોકોના કારણે ઘરના ચૂલા ગેસથી લઈને હવે સગડીથી લઈ ગેસથી લઈ લાકડા પર કરવાનો જ્યારે વારો હોય તેવા તમામ લોકોને ઓળખીએ ને પાદરા નગરપાલિકાના કોર્પોરેટરને ખાસ ઓળખવાના છે. કારણ કે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીના નામ પર જીતનારા લોકો હવે તેમને ઓળખવાની જરૂર છે.